અને પછી લખ્યું છે તસ્માદ સર્વાત્મના રાજન હરિ સર્વત્ર સર્વદા શ્રોતવ્ય કીર્તવ્ય સ્મર્તવ્યો ભગવાન. માટે રાજા જ્યાં બેઠા હોય ત્યાં સંપૂર્ણ શક્તિથી બસ ભગવાનના વિચારોને વાગોળવા, એનું કીર્તન કરવું, એની કીર્તિને લઈ જાવી અને એનું સ્મરણ કરવું એ માનવ માત્રનું કર્તવ્ય છે. આટલું કહી અને બીજો સ્કંદ છે ને પૂર્ણ કર્યો. એના 10 અધ્યાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પરમહંસ સંહિતાયામ દ્વિતીય સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. બોલો બાલ કૃષ્ણ લાલ કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાન કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આમ બીજો સ્કંદ ભગવાનને અર્પણ કરી ત્રીજા સ્કંદની કથા. એમાં પરીક્ષિત એમ પૂછે છે કે આત્મા ચૈતન્ય અને શરીર જળ, તો આ જળ ચેતનની ગ્રંથિ સાચી છે કે ખોટી છે? આત્મા શરીરથી જુદો છે એમ બધા બોલે છે, પણ એનો અનુભવ કોકને થાય છે. ત્યારે સુખદેવજી મહારાજ એને કહે છે કે રાજા, તું જેવો મને પ્રશ્ન કરે છો ને એવો વિદુરે જ્ઞાની ભક્ત મૈત્રેય મહારાજને પ્રશ્ન કરેલો. એમાં મૈત્રેયજીએ જવાબ આપ્યો ને હું તને કહું. અને રાજા વિદુરજી એવા હતા ને કે એને ત્યાં ભગવાન વગર આમંત્રણે એના ઘરે ગયેલા. એટલે પરીક્ષિતે પ્રશ્ન કર્યો કે વિદુર ને મૈત્રેયનો ભેટો ક્યાં ને ક્યારે થયો એ કથા. સુખદેવજી મહારાજ કહે છે રાજા, હું તને ભગવાન વિદુરના ઘરે ગયાનું ચરિત્ર કહું. અને મહાભારતનું જો કોઈ ખલનાયક પાત્ર હોય ને તો એ ધૃતરાષ્ટ્ર છે. રાષ્ટ્ર એટલે સંપત્તિ, બીજાની સંપત્તિ હડપ કરનારો આ ધૃતરાષ્ટ્ર. એ આંખે તો અંધ છે, પણ એની આંખમાં કામ અને લોભ પડેલા છે. અને તમારે ધૃતરાષ્ટ્રને જાણવું હોય ને તો સંજય વષ્ટી પેલા વાંચો. સંજય વષ્ટી તો ખબર પડે. તમે જો કૃષ્ણ વષ્ટી આવી ને એ પેલા સંજય વષ્ટી છે. સંજય ધર્મરાજા પાસે આવ્યો અને ધર્મરાજા પાસે આવી અને એને એમ કે છે કે હે ધર્મ, 12 વર્ષની તમે વનવાસમાંથી જઈને આવ્યા પછી તમારા મોઢા ઉપરની લાઈટ વધી, તેજ વધ્યું, તો પછી નાહકના જમીનના ટુકડા હાટું થઈને આટલો બધો ઉત્પાત શા માટે કરો છો? મારા છોકરા તો મારા કૈયામાં નથી. આમ બીજો સાંભળે ને એમ એના છોકરાને ગાળ પણ આપે છે. અને તમે શા માટે આવા તપસ્વી થઈને જમીનના ટુકડા હાટું થઈને યુદ્ધ કરવા તૈયાર થયા? એના કરતા તમે વનમાં જાઓ, તપ કરો અને મોક્ષ માર્ગી બની જાઓ. એ વખતે કૃષ્ણ ભગવાન ઉભા થયા સંજયને કે ભાઈ, તને જેને તૈયાર કરીને મોકલ્યો ને અને જેને આ શબ્દો બોલ્યો હોય ને એને કે અમલમાં તમારાથી મૂકો. તું એને કે હું આવું છું થોડા દિવસમાં વસ્તી કરવા માટે. અને આ ધૃતરાષ્ટ્ર છે ને જેમ જેમ પાંડવો મોટા થતા ગયા ને એમ એમ એની આંખમાં એને ખટકવા માંડ્યા. કારણ કે પાંડવો નાના હતા ને એટલે એને એક શરતે રાજ હોપ્યો કે યુવાન બને એટલે એને પાછું સોંપી દેવું. પણ પાંડવો જેમ જેમ આમ કુમાર અવસ્થા વટાવતા ગયા ને એમ એમ એને ગમ્યું ને એટલે એને પુરોચન નામનો કડિયો હતો ને એને બોલાવ્યો અને કીધું તમે વારના વ્રતમાં એક બંગલો બનાવો, એમાં જ્વલંત પદાર્થ નાખો એટલે એની મેળે મેળે હળગી ઉઠે.
અને એ બંગલો બનાવ્યો ગંગાના કાંઠે વારણાવ્રતમાં, અને પછી એનો પ્રચાર કરાયો. એટલે ધર્મરાજા સામે આલીને કુંતામાં પાસે જઈને કે બા, કાકાએ કે વારણાવ્રતમાં બંગલો બહુ સરસ બંધાવ્યો છે, હાલો ને આપણે ત્યાં રહેવા જઈએ. તો કે બેટા હજી તમારે પરીક્ષા બાકી છે, પતે પછી જઈએ. ત્યારે એણે કીધું ના બા, કે અમારે હમણાં રજા છે વાંચવાની. તો કે કાકાને પૂછી આવો. એટલે ધર્મરાજા જેની હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રને પૂછવા આવ્યો, કાકા તમે કે વારણાવ્રતમાં બંગલો બનાવ્યો, ત્યાં અમે રહેવા જઈએ? ત્યારે એને કીધું હા બંગલો તો કે બહુ સરસ છે, ગંગાનો કાંઠો છે, સરસ મજાનું શિવાલય છે, હું એકવાર ગયો તો, પણ આ રાજકીય વહીવટને હિસાબે છે ને હું ત્યાં જઈ શકતો નથી. તમારે જવું હોય તો ભલે તમે જાઓ. આમ કહીને એક દિવસ એને વિદાય કાર્યક્રમ રાખ્યો, વિદાય સમારંભ યોજ્યો એક બંગલાની અંદર, અને 5 પાંડવોના ગળાની અંદર ગુલાબના હાર પહેરાવ્યા. પણ હંમેશા છે ને રાજાને અમાત્યોને થોડો ઘણો અંદર ખાને સંઘર્ષ હાલતો જ હોય છે. એટલે વિદુરજી છે ને એ અમાત્ય છે, એક પાંખના પ્રધાન છે. એને ધૃતરાષ્ટ્રની મેલી નીતિની એને બધી જ ખબર છે. એટલે જ્યારે વિદાય થયા ને ત્યારે એને ધર્મરાજાને એમ કીધું, સંભાળીને રહેજો, તમે રહેવા જાઓ છો બંગલામાં પણ તકલીફ ઊભી થશે, અને ઊભી થાય ને ત્યારે મેં આ ગુપ્ત માર્ગ બનાવેલો છે, તમે એ માર્ગે નીકળી જજો. અને એ પછી લાક્ષાગ્રહમાં રહેવા મોકલ્યા, રાતના બંગલો હળગાવ્યો એને, અને હવારમાં વધારે જો પોક મૂકીને કોઈ રોયો હોય ને તો એ ધૃતરાષ્ટ્ર. એટલે એની ઈચ્છા એવી હતી કે આખો પ્રસંગ છે ને એને અકસ્માતમાં ખપાવી દો, અકસ્માતમાં. અને પછી રડતા રડતા પ્રજાને એવું કહેવું કે મેં મારા ભાભીને શબ્દ આપેલો હતો કે છોકરા મોટાઈ થાય ત્યાં સુધી હું સત્તા સંભાળું, પણ જુઓ ને કે અકસ્માત થયો અને 5 જણા બળીને મરી ગયા. હવે મારે કે ભાભીને આપેલો શબ્દ પૂરો કરવા માટે મારે આ ગાદી સંભાળવી જોશે, એમ કહીને આખી ગાદી હડપ કરી જવી હતી. આવો ધૃતરાષ્ટ્ર. અને એને કૃષ્ણ ભગવાને એમ કહેવાયું, જાય ને કહેજે હું ઓષ્ટી કરવા આવું છું. અને સંજયે જ્યારે વાત કરી ને ત્યારે એને તરત જ ચંડાળ ચોકડીને રાતે બોલાવી, દુર્યોધન, દુશાસન, શકુની, કર્ણ. અને એને કીધું કે કૃષ્ણ વષ્ટી કરવા આવે છે ને તો એનું એવું દબદબાપૂર્વકનું સ્વાગત કરો ને કે એની કહેવાની તીવ્રતા છે ને ખલાસ થઈ જવી જોઈએ. એટલે રાતો રાત બધા ઓર્ડર અપાઈ ગયા, અને દુશાસનનો બંગલો કૃષ્ણને માટે ઉતારામાં રાખ્યો. દુર્યોધન કરતા દુશાસનનો બંગલો છે ને એ વધારે સુવિધાવાળો હતો. લાલ જાજમ બિછાવવામાં આવી, કૃષ્ણને માટે 56 પ્રકારની વાનગી રસોઈ તરીકે બનાવી, અને રાતો રાત જે રોડ ઉપર કૃષ્ણ આવવાના હતા ને ત્યાં કમાન ગેટ તૈયાર થવા માંડ્યા. ઓર્ડરો બધા રાતો રાત નીકળી ગયેલા. અને વિદુરજી છે ને એ ગંગાને કાંઠે તપસ્વી જીવન જીવતા હતા. આટલી મોટો વૈભવ સંપત્તિ એને બધું છોડી દીધેલું છે, પણ વૃત્તિ બદલાવી નથી. વૃત્તિ તમે જો સત્તાવાળા કે સંપત્તિ વાળાની શેહમાં ક્યાંય તણાણા નહીં. નકર રહેવાનું કોની સામે? તો ખલ મંડળની સામે. છતાં એને વૃત્તિ ન બદલાવી, અને 24 વર્ષ ગંગાના કિનારે આવી રીતના દિવસો નિર્ગમન કર્યા. અને આ વિદુરજી સવારમાં ગંગાના કાંઠે સ્નાન કરવા આવ્યા ને કે ગેટ તૈયાર થતો હતો, કમાન. એટલે એને બધાને પૂછ્યું કે ભાઈ શું કરો છો? તો કે ખબર નથી. તો કે ના ના. તો કે આ રસ્તે કૃષ્ણ પધારવાના છે ને એટલે એના સ્વાગત માટેનો ગેટ તૈયાર કરી. એટલે વિદુરજી તો બહુ રાજી થયા. એને મનમાં એમ થઈ ગયું કે દ્વારિકાધીશ છે ને દુર્યોધન માટે નથી આવતા, મારા માટે આવે છે. આ ભક્તિની ભાષા છે. આ હોવના ભગવાન છે ને એ તો મોટા માણસના શબ્દો છે. મારી તમારી જેવાને તો એમ જ લાગવું જોઈએ ભગવાન મારા છે. આ ભક્તિની ભાષા.
હોવના ભગવાન એનું નામ જ્ઞાન અને ભગવાન મારા એકલાના આનું નામ ભક્તિ. એટલે ઘરે આવ્યો કે એની પત્ની પૂછે છે સુલભા દેવી કે આજ તમે એટલા બધા ખુશ કેમ છો? તો કે દેવી આજે આપણે ચિંતનમાં બેસીએ ને ત્યારે હું તમને કહું. પછી ચિંતનમાં બેઠા ત્યારે એને કીધું દેવી મેં એવું સાંભળ્યું છે 12 વર્ષ સુધી એક જગ્યા ઉપર બેઠા બેઠા ચિંતન મનન નિધિધ્યાસન કરો ત્યારે એક તપ થાય અને એ વખતે ભગવાન આપણને ઝાંખી આપે. એટલે આજ કે હું ગંગામાં સ્નાન કરવા ગયો ને ત્યારે આવતીકાલે કૃષ્ણ રોડેથી નીકળવાના છે. એટલે મને એમ લાગે છે કે આપણા માટે ભગવાન આવવાના લાગે છે. સુલભા કે તમારી વાત સાચી કે હમણાં મને છે ને સ્વપ્નની અંદર રથમાં બેઠેલા ભગવાન દેખાય છે. તમે મંદિરમાં દર્શન કરવા જાઓ ને એ સાધારણ દર્શન કહેવાય. પછી સ્વપ્ન આવે ને સ્વપ્નમાં જે ભગવાન દેખાય ને એને મધ્યમ દર્શન કહેવાય. પછી જ્યાં નજર નાખો ત્યાં દરેક ઠેકાણે નારાયણ પરતા દેખાય એને ઉત્તમ દર્શન કહેવાય. એટલે સુલભા એમ કે છે કે મને આવી રીતના રાતના દર્શન થાય ત્યારે સુલભા દેવી વિદુરને પ્રશ્ન કરે તમારે કૃષ્ણ હારે કઈ પરિચય ખરો? તો કે આમ બીજો કઈ લાંબો પરિચય નહીં, પણ હું મળવા જાઉં ને ત્યારે મને કાકા કહીને બોલાવે. હું એમ કહું કે હું તો તમારો દાસાનો દાસ છું, પણ એ મને કાકા કહીને બોલાવે. ત્યારે સુલભા કે તો પછી એમ કરો ને એને ઘરે કે નિમંત્રણ આપો ને, હું રસોઈ બનાવું ની આપણા હાથે જે આ બનાવેલી રસોઈ જમે અને મારે એને નિહાળવા છે. ત્યારે વિદુરજી કે દેવી કે એના કાર્યક્રમમાં આપણે વચ્ચે વિક્ષેપ કરવા જવું ને બરોબર ન કહેવાય. ફરી વખત કોકવાર એને આમંત્રણ આપશું અને આપણા સુખ હાટું થઈને છે ને ભગવાનને પરિશ્રમ ના અપાય. આ ભક્તિની ભાષા છે. તત્ સુખે સુખિત્વમ એતદ પ્રેમ લક્ષણમ. એટલે હંમેશા છે ને જીવન સાદું અને વિચારો ઊંચા, આનું નામ કહેવાય જીવન વિકાસ. સુલભા કે તમે તો એમ કહેતા હતા કે ભગવાન ભાવના ભૂખ્યા છે, પ્રેમના ભૂખ્યા છે, તો પછી એને આમંત્રણ આપો ને. ત્યારે વિદુરજી કે દેવી તમે સમજતા નથી, એનું નક્કી કરેલો કાર્યક્રમ હોય, હવે મેલમાં જાય તો વધારે સુખી થાય. હવે આપણે વચ્ચેથી એને અહીંયા લાવવા મને બરોબર યોગ્ય લાગતું નથી. ફરી વખત કોક દિવસ આપણે એને આમંત્રણ આપશું. સુલભાના મનમાં એમ કે પતિ સંકોચને હિસાબે કદાચ આમંત્રણ ન આપે, પણ મારી ઈચ્છા છે. એટલે સવારમાં પૂજા કરવા બેઠી અને પૂજા કરતા કરતા છે ને ભગવાનને સ્તુતિ ગાય છે કે રથારૂઢો ગચ્છં પથિ મિલિત ભૂદેવ પટલે સ્તુતિર પ્રાદુર્ભાવં પ્રતિપદમુપાકર્ણ સદયં દયા સિંધુર્બંધો સકલ જગતાં સિંધુ સદયા જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે જગન્નાથ સ્વામી તમે મારા આંખની સન્મુખ બનો. તમે જો ભારતના ચારે છેડે છે ને ભગવાન બેઠા છે દેશનું રક્ષણ કરવા. પશ્ચિમમાં જુઓ તો દ્વારિકા નાથ બેઠા. સૌરાષ્ટ્રમાં કોઈને પૂછો તમારો નાથ, તો કે મારો નાથ દ્વારિકા નાથ. પાછા આમ આંધ્રમાં જઈને પૂછો કે તમારો નાથ, તો કે અમારો નાથ જગન્નાથ. એટલે એને એમ કીધું કે પ્રભુ તમે મારી આંખની સન્મુખ બનો. અને આ બાજુ છે ને ભગવાનને ખબર હતી કે ધૃતરાષ્ટ્ર દુષ્ટ માણસ છે ને કે મારી ઉપર પ્રેમ ન હોય. એટલે કૃતવર્માને એમ કીધું 2 લાખ સૈનિક લઈને હસ્તિનાપુરના પાદરમાં રહે, આ દુષ્ટનો કઈ ભરોસો નહીં. અને પોતે રથના પોલાણમાં હથિયાર ભરી લીધું અને ભગવાન વષ્ટિકાર બની અને નીકળ્યા. અને કૃષ્ણ એ કાળમાં નીકળ્યા છે, કેટલી લોકોની ભીડ જામી ગઈ છે. અરે હમણાં વેટિકન સિટીમાં પોપ જ્યારે ગુજરી ગયા ને ત્યારે એનો અંતિમ સંસ્કાર કરવાનો હતો ને, ત્યારે ટીવીમાં તો 20 લાખ માણસો હતા એના અંતિમ સંસ્કારમાં.
હવે જો પોપના અંતિમ સંસ્કારમાં 20 લાખ માણસો હોય તો કૃષ્ણ તો પોતે ભગવાન છે, કૃષ્ણ તો સ્વયં ભગવાન, અને એ જ્યારે નીકળવાના હશે ત્યારે લોકોની ભીડ કેટલી જાય, બે બાજુ હકડે ઠાઠ. અને એમાં ગંગાના તટ પ્રદેશમાંથી રથ નીકળ્યો અને એ લાઈનમાં વિદુર ને સુલભા બે ઉભા છે દર્શન કરવા. ભગવાનની નજર છે ને એ આમ આમ નીચે નજર છે, પણ જેવા આમ વિદુર સુલભા લાઈનમાં ઉભેલા એ નજીક આવ્યો ને રથ, એટલે ભગવાને આ તરત આંખ ઊંચી કરીને એની સામે જોયું. વિદુર અને કૃષ્ણની બેયની આંખ મળી. નજરથી નજરને મિલાવી તો જો, નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી દો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. બની પાગલ મીરા માધવ મહી, બની પાગલ મીરા માધવ મહી, હરી વીણ હૈયું બીજે હારી નહીં, હરી વીણ હૈયું બીજે હારી નહીં, વિષય ઘેરા વિષને પચાવી તો જો, વિષય ઘેરા વિષને પચાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી દો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. એ વિદુર કાકા કરદાર થઈ ગયા. ભગવાને મારી હામું જોયું, એનું હૃદય ભરાઈ ગયું. ભગવાને આંખથી એમ કીધું કે તમારે ઘરે જ આવવાનું છે, પણ ભાવના અતિરેકમાં એ સમજી ન શક્યા અને રથ સીધો જ પસાર થઈ ગયો, સીધો હસ્તિનાપુરના પાદર. ક્યાં તો દુર્યોધન, દુશાસન, શકુની, કર્ણ એનું સ્વાગત કર્યું. સ્વાગત કરીને કે હે દ્વારકાનાથ એટલા દૂરથી આવો છો તો દુશાસનનો બંગલો તમારા ઉતારા માટે રાખ્યો છે, થોડો આરામ કરો. અને એ વખતે કૃષ્ણએ હસતા હસતા કીધું કે હે ધૃતરાષ્ટ્ર, અત્યારે હું નહીં કૌરવનો નહીં પાંડવનો, અત્યારે હું દૂત તરીકે વષ્ટિકાર તરીકે આવ્યો છું, એટલે કોઈની મહેમાનગતિ નહીં સ્વીકારો. અને જેને ન્યાય તોડવાનો હોય ને એ જો એકવાર મહેમાનગતિ સ્વીકારી લે ને તો કહેવાની તીવ્રતા ખલાસ થઈ જાય. અને કહે ને કે હાથ ખાય ને મોં લાજે. તમે કોર્ટમાં જાઓ ને તો કોર્ટની અંદર ઉપર એક પોસ્ટર ચિત્ર દોર્યું હોય, એમાં એક માણસ હાથમાં તાજવું લઈને ઉભો હોય ને આંખે આમ ધોળી પટ્ટી મારી દીધી હોય. જેને ન્યાય તોડવાનો હોય ને એને તાજવાની દાંડીની માફક એની સામે જ ધ્યાન રાખવાનું, આ મારો ના તારો ને એમ નહીં. એટલે એને કીધું કે હું મહેમાનગતિ ન સ્વીકારું, અત્યારે હું દૂત બની રહ્યો છું. તમે જો આ કૌરવોની ધૃતરાષ્ટ્રની ચાલ હતી, એના મનમાં એમ કે એકવાર એને આપણે છે ને એવું દબદબા પૂર્વ રીતે સ્વાગત કરી લઈએ એટલે જે મૂળ મુદ્દો કહેવાનો છે એની કહી ન શકે. એને કીધું ચાલો સભામાં, ડાયરેક્ટ સભાની અંદર ગયા. અને સભામાં ગયા પછી ધૃતરાષ્ટ્રે કીધું બોલો આપનું શું કહેવાનું છે? તો કે તમે જાણો છો કે પાંડુ રાજા છે, એના 5 દીકરા, એમાં કર્ણ સહિત 4 કુંતાના અને 2 માદ્રીના. કર્ણને છોડી દીધેલો છે એટલે 5 દીકરા છે ને એ કુંતાના, કારણ કે માદ્રી છે ને એ પાંડુની પછવાડે સતી થઈ ગઈ અને કુંતા 5 દીકરાની માં બની. છોકરાઓ નાના હતા એટલે તમને ગાદી સોંપી, આ બધું તમે જાણો છો. હવે પાંડવો લાયક થઈ ગયા છે એટલે હવે તમારે એને રાજ સોંપવું જોઈએ, એટલા માટે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે ધૃતરાષ્ટ્રે એમ કીધું કે હવે બધી ભાઈ ભાઈના મામલામાં તમે ન પડો તો વધારે સારું. કૃષ્ણ કે પણ હું એ માટે તો આવ્યો છું. અને ધૃતરાષ્ટ્ર, તમને કદાચ એમ લાગે કે મેં આટલા વર્ષ સુધી સંભાળ્યું, વધાર્યું, તો પછી એવું કરો, અડધો હિસ્સો તમે રાખો, અડધો પાંડવોને આપો.
એને કીધું હા હા કંઈક વિચારશો. એને કીધું નહીં, હું આજે ઈ માટે જ આવ્યો છું. ધૃતરાષ્ટ્ર આજે તમારે કંઈક નિર્ણય કરવો જ પડે, અને અડધું ન આપો ને તો ઉખડ બાખડ જમીન આપો પાંડવોને. પાંડવો બહુ મહેનતુ છે, નંદન વન બનાવી દેવા છે, માટે તમારે એને આપવું જોઈએ. એ વખતે દુર્યોધન વચમાં આવીને કૃષ્ણને કહે, હે યદુનંદન સાંભળી લ્યો, 100 નાકા જેટલી જમીન પણ ઝઘડો કર્યા વગર આપવાની નથી. એ વખતે કૃષ્ણે દુર્યોધનની સામે જોઈને કીધું, તો ઝઘડો કરવાની વાત કરતા હો તો હે કુરુનંદન, કોની સામે લડવાનું છે ખબર છે? 9000 હાથીનું બળ છે એવો ભીમ, એની સામે છે કોઈની તાકાત લડવાની? ગાંડીવધારી અર્જુનની સામે કોઈ ટકે એવો યોદ્ધો છે તમારામાં? પાંડવોના વખાણ સાંભળે દુર્યોધનનો મિજાજ ગયો, એકદમ લાલ ચોળ થઈ ગયો. એણે કીધું, બાંધી દો આ કાળિયાને. 100 નાકા જેટલી જમીન પણ ઝઘડો કર્યા વગર આપવાની. અને એ વખતે ભગવાને જે એની સામે જે પ્રવચન કર્યું છે ને, એને કીધું, હે દુષ્ટ વિચારીને બોલ, આંખનો ઈશારો કરું તો પૃથ્વી આખી રસાતળમાં વહી જાય. અને તું એમ માને છો અહીં બેઠેલા બધા મારા છે? કૃતવર્મા 2 લાખ સૈનિકને લઈને તારા ગામના પાદરમાં બેઠો છે. એ એટલું ધારદાર બોલ્યા ને કે અડધું મહાભારતનું યુદ્ધ તો એને વષ્ટીમાં જ જીતી લીધું. અને દુશ્મન એકવાર મનથી મરી જાય ને પછી શરીરથી મારતા બહુ વાર ન લાગે. અને એ વખતે ઓલો ધૃતરાષ્ટ્ર ઉભો થયો અને ઉભો થઈને કે, હવે હમણાં તમે એ બધી વાત મૂકો, એમ કરો, આવ્યા છો થોડોક સમય આરામ કરો, ભોજન કરો, પછી આપણે આ વાત આગળ લઈ જઈએ. તમારા માટે 56 પ્રકારની રસોઈ અલગ અલગ બનાવી છે, હાલો તમે જમો. એ વખતે કૃષ્ણે સામે જોઈને કીધું કે, હે ધૃતરાષ્ટ્ર, કોના ઘરનું ખવાય તને ખબર છે? કાં સામેવાળી વ્યક્તિમાં પ્રેમ હોય ને તો એના ઘરે માગીને ખવાય, અને કાં રોટલાને મોંઘો પડી ગયો હોય ને તો માણસ જેના તેના ઘરે ખાવા બેસી જાય. હું હજી રોટલાને મોંઘો નથી પડ્યો, મને તારી ઉપર પ્રેમ નથી. ક્યાં દુર્યોધન ઉભો થઈને કે, કેમ અમારી ઉપર પ્રેમ નથી? કૃષ્ણ ભગવાન કે, સાંસ્કૃતિક કામ કરનારા મારા પાંડવોનો તમે રાત દિવસ દ્વેષ કરો છો, ઈર્ષા કરો છો, એટલે મને તારી ઉપર પ્રેમ નથી. કૃષ્ણ ભગવાન સ્પષ્ટ વક્તા, એટલે મને તારી ઉપર પ્રેમ નથી. એ વખતે દુર્યોધન ખીજાઈને કે, તો પછી જવા દો ને, ક્યાં જમે છે જોઈએ. કૃષ્ણ ઉભા થઈને કે, હવે ક્યાં જમવું એ તો ઘરેથી નક્કી કરીને જ નીકળ્યો છું. ક્યાં ગુરુ દ્રોણ ઉભા થઈ ગયા, બધે ભલે ના પાડો, પણ હવે ભોજનનો સમય થઈ ગયો એટલે જવું તો પડશે. દુર્યોધનની જમવામાં હરકત હોય ને તો એમ કરો, મારા ઘરે પધારો. એને પગે લાગીને કીધું કે, ગુરુ દ્રોણ, તમે નમસ્કાર છો, ઉઠીને તમને પગે લાગવું જોઈએ, પણ તમે વિદ્યા વેચીને બેઠા છો, એટલે તમારા ઘરે જમવા નહીં આવો. ક્યાં ભીષ્મ દાદા ઉભા થયા. ભીષ્મ દાદા કે, તો પછી હું ગંગાનો દીકરો બાળ બ્રહ્મચારી, મારે ત્યાં જમવા પધારો. એને કીધું, દાદા તમે નમસ્કાર છો, ઉઠીને પગે લાગવું જોઈએ, પણ દાદા તમે છે ને અધર્મને ટેકો આપીને ઉભા છો. ગુરુ દ્રોણ સમજી ગયા, ઠીક, વેદ સંપન્ન બ્રાહ્મણો રહી ગયા, અને ક્યાં જવાના એ મને ખબર પડી ગઈ. હવે વિચાર કરો, વિદુરજી કેટલા એના માનસમાં ખૂંટેલા હશે. એ વિચાર કરે છે, ઘણા ટાઈમથી મારો વિદુર મારી રાહ જોવે છે, આજ મારે એના ઘરે જવું છે. દારૂકને કીધું, ચાલ રથ લઈ લે, અને સીધો જ રથ છે ને ગંગાના કાંઠે. આ બાજુ વિદુર ને એની ઘરવાળી છે ને 24 વર્ષથી એક ધારા ભગવદ કાર્યમાં લાગેલા, અને પાછા વિચાર કરે કે કંઈક મારી લાયકાતમાં કચાશ નહીં તો આવે જ ને, મારા ઘરે કેમ ના આવે. સુલભાગ્ય કનૈયા, મેં તારા માટે સર્વસ્વનો ત્યાગ કર્યો, તું મારા ઘરે નહીં આવો. અને ભગવાન છે ને એને આવા ભક્તો બહુ ગમે છે, જેની વૃત્તિ બદલાતી નથી. આવા ભક્તો બહુ ગમે. ખાલી બહુ ભગવાનનું વર્ણન કરે એટલે ભગવાનને ગમે એવું નથી. ભોગોની સામે જેને વૃત્તિ ન બદલાવી,
વૈભવોની સામે જે ડગી ન ગયા, આવા આવા વિદુરજી. એકવાર નારદે ભગવાનને એમ પૂછેલું, હે ભગવાન, તમને ઓચિંતાનું મળવું હોય તમે ક્યાં મળો? ભગવાન કે મારું એડ્રેસ લખી નાખ. નાહમ વસામિ વૈકુંઠે યોગીનામ હૃદયે જનમ મદભક્ત યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હું જેને વૈકુંઠમાં નથી રહેતો, યોગીઓના હૃદયમાં નહીં. જ્યાં મારો ભક્ત નિષ્કામ ભાવથી મારી કીર્તિ લઈને ઘરે ઘરે જાતો હોય, ત્યાં ભગવાન કે હું એની પાછળ પાછળ હું ફરું છું, ત્યાં ઉભો રહો એની પછવાડે. અરે દિલડું પરોવી જો કોઈ કામે ના લાગે, દિલડું પરોવી જો કોઈ કામે ના લાગે, એના દીવાલું ઈશ્વરને બીજું કોન લાગે, નાથી વાલું ઈશ્વરને બીજું કોન લાગે. અને તરત જ કૃષ્ણ ભગવાન છે ને રથ લઈને ગંગાના કાંઠે વિદુરજીને ત્યાં, અને ગંગાના કાંઠે વિદુરજીનું સારામાં સારું મકાન છે, સારામાં સારો બંગલો છે. આ વિદુર એટલે કઈ એવું નથી કે ઝૂંપડી બાંધીને છે. વિદુર અમાત્ય છે, હસ્તિનાપુરના એક પાંખના પ્રાઇમ મિનિસ્ટર. હવે ગુજરાતમાં એકવાર મિનિસ્ટરું મળ્યું હોય ને તો 2-4 શહેરમાં ઘરના બંગલા થઈ જાય. તો આને ગંગાના કાંઠે બંગલો નહીં હોય? આ વિદુરજી છે, અને એને ત્યાં જઈને ભગવાને હાકળ ખટખટાવ્યા. એવી ભક્તિ કરો ને કે ભગવાન સામે હાલીને દરવાજો ખટખટાવે. નિર્વિકારમાં વિકાર નિર્માણ થાય. એ અવાજ થયો ને ક્યાં વિદુરે બૂમ મારી કીધું, દેવી દ્વારિકા ના થાય લાગે છે. અને પતિ ને પત્ની 2 જણા છે ને કીર્તનમાંથી ઉઠી અને જ્યાં દરવાજો ખોલવા જાય તો બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. આજ વગર આમંત્રણે પ્રભુ આના ઘરે પધાર્યા. અને વિદુરજીને આમ વિવેક બુદ્ધિ નો રે, આનું મારે કેમ સન્માન કરવું? હવે ઓચિંતાના વેવાણે આવે ને ત્યાં આપણે ભાન ભૂલી જઈએ. ગોદડો મુખપત્રો પડતો ને કોથળો લઈને દોડીએ. જેને બે ઘી ગોળના ગાડા મળ્યા હોય ને એટલો હરખ થાય. તો વિચાર કરો, જીવનનું ધ્યેય આવ્યું હશે ત્યારે કેટલો આનંદ થયો હોય. ભગવાને દર્ભનું આસન હાથે લીધું અને વિદુરજીને કીધું, કાકા બેસો બેસો, અહીંયા બેસો. ઈશ્વર જેને માન આપે ને એનું માન ટકે. બાકી આ નાચના માનપત્રકો તો બધા ખીલ્લી ટીંગાડવાના. ભગવાન જેથી માન આપે, અમાની માનદો માન્ય હા. અને એ વખતે ભગવાન વિદુરજીને કે કાકા મને ભૂખ લાગી છે, કઈ હોય લાવો ખાવાનું. અને તમે જોજો પ્રેમ હોય ને ત્યાં માગીને ખાવાનું. વેવાય વેલાને ઘરે ટાઈમ વગર ના ગયા હોય ને, નાના છોકરાનું હજી હમણાં તાજું જે વિશાલ કર્યું હોય, અને આપણે એ વેવાઈને ઘરે ગયા હોય પણ લગભગ 1:30-2 વાગે ત્યાં પહોંચીને અને વેવાય આપણને એમ કહે ને કે તમારે જમવાનું છે ને, તો આપણે ના પાડી કે ના હું તો કામરોળ 4 રસ્તે ખાઈ ને આવ્યો. નગર હવાર તો ભૂગી. પણ એને એમ થાય ટેમ વગરનું વેવાઈને ત્યાં કહેશું ને તો ઓલે એ બધા છે ને કાચના રમકડા કહેવાય. એટલે એની આગળ આપણે છે ને આમ પૂરું દિલ ન ખોલી, અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં માગીને ખાવાનું મન થાય. માગી એટલે કીધું કાકા મને ભૂખ લાગી છે. અને ભક્તિમાં ભાઈ એટલી તાકાત છે ને કે નિષ્કામ ને સકામ બનાવી દે. નગર ભગવાનને હાથ પગ જ નથી, ભૂખ એની લાગે, અપાણી પાદો. પણ આ સકામ બનાવી દીધા છે. અને આજ માગ્યું, કાકા મને ભૂખ લાગી. વિદુર પૂછે, તમે દુર્યોધનના ઘરે નથી જમ્યા? કૃષ્ણ હસતા હસતા કે કાકા તમે જેના ઘરનું ન જમો એના ઘરનું હું કેમ જમું? તમે જો ભગવાનને ભૂખ લાગતી નથી, પણ ભક્ત હૃદયની અંદર પ્રેમનો જ્યારે ઉભરો આવે ને ત્યારે નિષ્કામ સકામ બને.
એટલે તમે જુઓ જ્ઞાન છે ને એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ દેખાડે, પણ બદલ લાવવાની તાકાત તો ભક્તિમાં જ છે. ભક્તિ જ બદલ લાવી છે. કે ભક્તિ એટલે પ્રભુ પ્રેમ. એને પ્રેમથી ભગવાનને જમાડ્યા. ભાગવતમાં કઈ એવું નથી લખ્યું ભાજી ખવરાય. અને વિદુરના ઘરે જો ભગવાનને જમાડવા ભાજી જ હોય તો આ ભક્ત અને ભક્તિનો મહિમા જ હું ગાવાનો. તો આ ભાગવતને છે ને ગંગાજીમાં પધરાવવું પડે. એને ભગવાનને પ્રેમથી જમાડે. તમે વિચાર કરો 1-1.5 વાગ્યા આપણે આમ ખાઈને સૂતા હતા, ક્યાં ડેલો ખખડ્યો, આપણે આમ ડેલો ઉગાડવા ગયા, ક્યાં તો છોકરાની હાહુ આપણે કે આવો આવો આવો, એને બેહારી એને શરબત કરીને પાઈ, અને પહેલા વહેલા આવ્યા હોય ને તોય આપણે છે ને રોટલો શાક તો કરી, પણ હારવાર વાટકીમાં છે ને થોડુંક ગોળ ને ઘી લઈ અને પડખે મૂકી દીધી. પહેલા વહેલા આવ્યા ને એટલે કોરું ન ખવડાવાય. હવે તો ક્યાં રવાનું એકદમ સસ્તું થઈ ગયું, ઘડીકમાં હલાવી નાખે અને પડખે મૂકી દઈએ. અને પછી તમે જુઓ વેવાણને લઈને કાકાને બેહવા જઈને પછી આપણે શું કહીએ, આજ તો કે અમારે વેવાણને રોટલા શાક ખવડાવ્યો હોય રવાનું હલાવી, પણ આપણે બોલીએ હું કે એને અમે રોટલા શાક ખવડાવ્યા. એમ વિદુરે ભગવાનને પ્રેમથી જમાડ્યા. ભાજી ખવડાવ્યું લખ્યું નથી, પણ આ ભક્ત હૃદયનો ભાવ છે. અને એ વખતે એને એમ કીધું કે પ્રભુ તમે મારા ભાજી ભાખરીમાં સંતોષ માન્યો કહેવાય. એટલે લખાઈ ગયું કે દુર્યોધન કા મેવા ત્યાગી સાગ વિદુર ઘર પાઈ સબસે ઊંચી પ્રેમ સગાઈ. ભગવાન છે ને માત્ર પ્રેમના સંબંધમાં માને, જૂઠે ભલ શબરી કે ખાએ પ્રેમ લગાઈ પ્રેમ કે બસ નૃપ સેવા કિન્હી આપ બને હરિનાઈ. પ્રેમના ખાતર ભગવાન કાશીમાં છે ને સેના નાઈનું રૂપ લીધું. ભગવાને ખંભે ચામડાની કોથળી અને રાજા હરિસેનની દાઢી કરવા ગયા. કાશીમાં આ વાણંદ હતો સેના નાય, પણ એટલો સંસ્કારી વાણંદ હતો ને કે 12 વાગ્યા સુધી પેટ હાટું રળે, 12 થી પછી અડધો દિવસ ભગવાન માટે. 12 વાગ્યા સુધી બધાની દાઢી કરે, પછી પ્રભુ અર્થે. ત્યારે તમે જોજો નાનો માણસ ભક્તિ કરે ને એ પાછું બીજાને બહુ આંખમાં ખૂંત્યા કરે. એટલે અમુક લોકોને એમ થયું કે ઓલે આ બપોર પછી દાઢું ન કરે ને આમ ને એને રાજા હરિસેનની આગળ કાન ભંભેણી કરી. ભલે તમે રાજા રહ્યો પણ બપોર પછી તમારી દાઢી કરવા ન આવે. અને એને ઓલા સેના નાઈને બોલાવીને કીધું સાંજે 6 વાગે આવતો. કે માલિક કહો 6 વાગે નહીં આવું, ગંગાને કાંઠે. હવે રાજા પછી એને બળજબરીથી મારતા લાવ્યા, સૈનિકોને મોકલ્યા અને રાજાની દાઢી કરાવી. એને કીધું કાલ પણ તારે આ જ રીતે આવવું પડશે. બોલો કે નહીં આવું. ભગવાનને એમ થઈ ગયું બીજે દિવસે કે આ નહીં જાય ને તો ઓલો એને અમથી અમ તો મારશે, લાવ ને હું દાઢી કરી આવું. ભગવાન સેના નાય બની, ચામડાની કોથળી. બહુ સરસ ચરિત્ર છે. ગજ કે તું વાર ચડે આવને કુ જાવને કુ ગાવન બજાવને કુ ગુણ કા તરાઈએ, તાર્યો રોહિદાસ તંગ તોબરા બનાવને કો ચાકરી કરાવને કો તાર્યો સેના નાયકો, તાર્યા જયદેવ ઋષિ વેદ ही सुनावने को और खावन पकावने को तार्या मीराबाई को, कहे मुरादम प्रभु अकल गति मुजरो तार तो प्रभु आपकी बड़ाई. અને આ સંગના રંગની કથા છે. સંગના રંગની ભગવાનની આગળ હંમેશા પ્રેમથી જાઓ. પણ આજે છે ને માણસ પ્રેમની જગ્યાએ મોહ આવી ગયો. તમે જોજો મહેમાન 2 દી કરતા વધારે રહે ને ક્યાં આપણને માથાનો દુખાવો થાય કે આ તો લપનો વળગાડ કહેવાય. પછી એ ગરધણી છે ને હાંજથી કહેવા માંડે કે અમારા ગામમાં કે એક જ બસ આવે લ્યો, પછી આખો દી તમને કાંઈ ન જડે. એટલે ઓલો મહેમાન સમજી જાય કે ઠીક હવે થાક્યો લાગે. અને પછી છે ને આપણે એને એમ કહીએ ને કે હાલો તાર તો હવે મારે વયું જવું છે, તો કે તો હાલો હાલો મૂકી જાઓ, હમણાં 7:30 આવશે. આવવાની હોય 8, અડધી કલાક વહેલો બસ સ્ટેન્ડે લઈ જાય.
ત્યાં અડધી કલાક ઊભા રહીને બસ આવે ને પછી 5-15 હેઠા ઉતરે ને પછી આપણે ચડવા માટે આમ પગથિયે પગ મૂકીને તાર થેલી અંબાવતો કે તાર રોકાઈ ગયા હોત તો કીધું આપી દે નકર આય વહી જાય છે હમણાં. આને પ્રેમ ન કહેવાય. તમે જો આ બાળક જ્યારે જન્મ્યું ને ત્યારે એને કોઈ વ્યસન નહોતું, કોઈ ટેવ નહોતી, કોઈ કુટેવ નહોતી, પણ જેમ જેમ મોટો થયો ને અને જેના જેના સંગમાં આવ્યો ને એવો બન્યો. એટલે સંગની અસર બહુ રહે. તમે આમ આંબો વાવીને ફરતા બાવળિયા વાવો ને અને પછી આંબો વિકાસ ન પામે ને પછી કોઈ ખેડૂતને બોલાવીને પૂછો ને કે આ આંબો કેમ નથી આગળ વધતો, તો ઓલા ખેડૂત શું કે આને બાવળિયાનો ઓછાવડ લાગે છે, આ કાઢ નાખો. હવે વિચાર કરો, આ કલમી જમાનો છે. કલમી, તમે જો જંગલી આંબાનું થળિયું હોય ને એને તમે કેસરની કલમ લગાડી દો ને તો ભલે ને થળિયું જંગલી આંબાનું હોય, કેરી કેસર આવે. અરે ઘણા રાયણના છોડવાને ચીકુ લગાડે. જો આજના કલમી જમાનામાં જંગલી આંબાને કેસરની કલમ આવતી હોય તો ભલે ને થળિયું જંગલી હોય પણ આમ કલમ ભગવાનના નામની લગાડો તો ન બદલ આવે. અને ભગવાન માટે થઈને થોડું ઘણું તમે સુખ છોડશો ને તો ભગવાન નોંધશે. રોજ ઘરે 11:30 વાગે જમી લેતા હો ને પણ ભગવાન હાટું થઈને તમે કલાક મોડા જમો, ભગવાન નોંધે મારી હાટું થઈને કલાક મોડો જમ્યો. રોજ રાતે 9 વાગે હુઈ જતા હો પણ ભગવાનના કામમાં તમે 2 કલાક મોડા હુઓ ને તો ભગવાન નોંધે. નોંધે મનો ભાવો બધા દિલે વસનારો. નોંધે મનો ભાવો બધા દિલે વસનારો. આમ આવી રીતનું સત્કર્મ કરો ને કે ભગવાનને વગર આમંત્રણે આવવાનું મન થાય. તમે જો ભગવાને ધૃતરાષ્ટ્રના ઘરનું પાણી ન પીધું ને કૌરવનો નાશ થયો. સુખદેવજી મહારાજ વર્ણન કરે, આગળની કથા તને કહું. દુર્યોધને પાંડવોનું રાજ હરી લીધું. 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ, ત્યાંથી પાછા આવ્યા પછી ધર્મરાજે રાજ્ય ભાગ માંગ્યો, ન આપ્યો. કૃષ્ણ ભગવાન વષ્ટિ કરવા ગયા. ધૃતરાષ્ટ્ર ન સમજ્યો અને એ વખતે વિદુરને ધૃતરાષ્ટ્રએ બોલાવ્યા. વિદુરને, અને વિદુરે જે ધૃતરાષ્ટ્રને વાત કરીને એનું નામ છે વિદુર નીતિ. એક 35 રૂપિયાનું પુસ્તક આવે છે. જ્યારે જ્યારે તમે નિર્ણય લેવામાં મૂંઝાઈ જાઓ ને ત્યારે વાંચવા જેવું છે, પણ છે સંસ્કૃત એટલે આપણને બહુ રસ નહીં ને, કારણ કે એ તો બધી લોકો એને મૃત ભાષા સમજે છે ને એટલે આપણને એની કિંમત નહીં. વિદુરજીએ જે વાતો કરીને એ બધું લખવામાં આવ્યું, એનું નામ વિદુર દીધી. અને જે બીજાના ધનનું હરણ કરી લે એનું નામ ધૃતરાષ્ટ્ર. મહાભારતમાં તો એક જ હતો ને અત્યારે તો એનું બિયારણ એટલું બધું વધ્યું છે ને, જ્યાં જુઓ ત્યાં. હવે વિદુરજી ધૃતરાષ્ટ્રને સમજાવીને કહે છે કે દુર્યોધન તારું પાપ છે ને તારું પાપ તારા ઘરમાં દીકરો થઈને આવ્યું છે. તમે જો દુર્યોધનના જન્મ વખતે બ્રાહ્મણોએ એવું કીધેલું કે આ એક જ છોકરો આખા કુટુંબનો સત્યાનાશ કાઢશે, એટલે આને દૂર કરો. ગાંધારીએ પણ કીધેલું, પણ હવે ધૃતરાષ્ટ્રને ગળાનું અટક્યું. અને હંમેશા મા બાપ ધ્યાન એની ઉપર તો બહુ મોટી એના ઉપર પહેલી છે કે એને બાળકોને જીવનમાં ધ્યેય આપવાનો છે. બાકી ચોરી ને વ્યભિચાર છે ને 2 મોટા પાપ છે, ક્ષમ્ય નથી. ચોર એટલે ઓલો રાતનો ચોરી કરી જાય એ ચોર તો ખરો જ, પણ આજે તમે જુઓ તો સમાજમાં છે ને સફેદ કપડામાં ચોર બહુ વધ્યા. 8 કલાકની નોકરી હોય ને 4 કલાક જ કામ કરવું ને 4 કલાક ગપ્પા છપ્પા મારવા, ઈશ્વરની ડાયરીમાં ચોરી જ ગણાય. 500 રૂપિયાનું બિલ સરકારી ચોપડે 1000 રૂપિયા નોંધવું ને
એ ચોરી જ ગણાય. કોકના ખેતરે દાડીએ જઈએ મજૂરીએ, ગરધણી હૈયાત હામો ઊભો હોય ત્યાં સુધી આપણે ધ્યાન દઈએ અને આઘો પાછો જાય એટલે ટાઈમ કાઢવાનો પ્રયત્ન કરીએ, બેઠા બેઠા ગબ્બા છપ્પા મારીએ, એ ચોરી જ કહેવાય. જેનું છે એને આપ્યા વિના ખાય ઈ ચોર. શક્તિ હોવા છતાં અતિથિ સત્કાર ન કરે એનું નામ ચોર. પોતે રળે, પોતે રાંધે, પોતે ખાય એનું નામ ચોર. અમુક ચોર જેલમાં રહે ને અમુક ચોર મેલમાં રહે. અને દુર્યોધન તો એટલો બધો દુષ્ટ હતો ને કે દ્રૌપદીનું રૂપ જોઈને બળ્યા જ કરતો, બળ્યા. એ વખતે ધૃતરાષ્ટ્રએ શું કીધું કે ભાઈ તારી વાત સાચી છે, પણ દુર્યોધન જ્યારે મારી સામે આવે છે ને ત્યારે મારું જ્ઞાન છે એ ટકતું નથી. પાપનો બાપ છે લોભ અને પાપની માં છે મમતા. મમતા અને લોભ છે ને એ માણસ આગળ પાપ કરાવે છે. હવે બે ભાઈઓ આવી ચર્ચા કરે છે ને કે ઓલા સેવકે જઈ અને સીધું દુર્યોધનને વાત કરી, કાકા છે ને એ તમારી વિરુદ્ધમાં બાપુજી આગળ વાતો કરે છે. એટલે દુર્યોધન બહુ ગુસ્સામાં આવ્યો. એને કીધું જા કાકાને અહીં બોલાવો. ભર સભામાં વિદુર કાકાને બોલાવ્યા અને યક્ષ પ્રશ્નમાલામાં પૂછ્યું કે કાયમનો નરકમાં કોણ રહે? તો કે પેલા ઘરે બોલાવે અને 50 માણસની વશમાં અડધૂત કરીને કાઢી મૂકે ને કાયમનો નરકમાં રહે. એટલે દુર્યોધન જેવા વિદુર કાકા આવ્યા એટલે એનું ભર સભામાં અપમાન કરીને કીધું, હે દાસીના દીકરા, તું મારું આપેલું ખાય છે અને પાંડવોના વખાણ કરે છો અને મારા વિરુદ્ધનું કામ કરે છો. આમ આમ એને ભર સભાની અંદર નિંદા કરીને કીધું વયો જા અહીંથી. અને શક્તિ હોય ને સહન કરે ને એને સંત કહેવાય, એને શૂરવીર માણસ કહેવાય. અને તમે સહન કરશો ને તો મહાન બની શકશો. વિદુરજીએ સાત્વિક જીવન જીવ્યા છે અને વૃત્તિમાંથી ચલિત નથી થયા. નકર વિદુર ખાલી આંખ ફેરવે ને તોય દુર્યોધન ખલાસ થઈ જાય. આટલા શક્તિશાળી પુરુષ છે. એને કીધું વયો જા અહીંથી, તારું મારે કઈ જરૂર નથી. અને આમ કહીને વિદુર કાકાનો તિરસ્કાર કર્યો. તમે જોજો ઘરમાં કુટુંબમાં એકાદો પુણ્યનું છોડવો હોય પણ બધું કુટુંબ મળીને જ્યારે એને હેરાન કરીને એને કુટુંબ બહાર કાઢે, બહાર મૂકે એટલે એ કુટુંબનું છે ને હવે અવનતિના દિવસો શરૂ થઈ ગયા કહેવાય. એ વિદુરજીએ છે ને આ નિંદા સહન કરી અને ધનુદ્વારી નિધાયમ, ત્યાં ધનુષ બાણ મૂકીને વિદુરજી નીકળી ગયા યાત્રા કરવા. પણ જયારે નીકળ્યા ને ત્યારે કૌરવનું પુણ્ય લેતા ગયા. તમે જો રામાયણમાં તે ઓલો વિભીષણ જયારે આવ્યો ને ત્યારે રાવણે કીધું, બોલ ભાઈ તારી આમાં શું વાત સંમતિ છે? ત્યારે વિભીષણે એમ કીધું, મોટા ભાઈ જો મને પૂછતા હો તો સીતારામને સોંપી દો. પારકી નારી જાતિની ચેષ્ટા તમને કોઈ બચાવી નહીં શકે. આટલું કીધું અને તરત જ પેલા વિભીષણે છે ને રાવણે છે ને વિભીષણના મોઢા ઉપર લાત મારી. લાત મારીને તો પડી ગયો તોય ઊભો થઈને પાછો પગે લાગીને કે મોટા ભાઈ મારો હોય તો મારો, બાકા બાપની ગેરહાજરીમાં મોટો ભાઈ બાપ સમાન ગણાય. એટલે સુમતિ કુમતિ સબ કેઉર ન રહી, નાથ પુરાણ નિગમસ કહી. તમારા માનસમાં કુમતિ છે. અને એ વખતે એને કીધું વયો જા, રામની ભેગો જઈને ભળી જા. એને કીધું મોટા ભાઈ એમ નહીં કહો ને કે અણીના સામે ભાઈને દગો દેનારો, રાષ્ટ્રને દગો દેનારો. તો કે ના, તારી જેવા બીકણની મારે કઈ જરૂર નથી. આમ કહી અને એને લાત મારીને કાઢી મૂક્યો. એ વખતે વિભીષણ કુટુંબ સાથે લંકામાંથી નીકળ્યો પણ એ લંકાનું રાવણનું પુણ્ય લઈને ગયો. એટલે ઘરમાં કુટુંબમાં આવું એકાદ પુણ્યનો છોડવો હોય જેના ઉપર આખું કુટુંબ નભતું હોય પણ એને બધા હેરાન કરવા માંડે અને જ્યારે ઘર છોડે ને ત્યારે એ કુટુંબની અવદશા સરાય.
એટલે વિદુરજી છે ને યાત્રા કરવા નીકળી ગયા અને એની પછવાડે ધૃતરાષ્ટ્રે રૂપિયા મોકલ્યા કે જાત્રા કરવા જાઓ છો તો પુણ્ય કરવા માટે આ પૈસા લેતા જાઓ. એને પાછા મોકલી દીધા. અને અમસ્તી જેમ જરૂરિયાત ઓછી ને એટલા પાપ ઓછા, જરૂરિયાત વધે એટલા પાપ વધે. એટલે પ્રાપ્ત સ્થિતિની અંદર અસંતોષ હોય ને એ માણસને પાપ કરવા તરફ છે ને એ ખેંચી જાય છે. અને તમે પાપ ન કરો ને તો ભાઈ પુણ્ય કર્યા બરોબર જ છે. કોઈનું પડાવી ન લ્યો ને તો તમે 10,000 રૂપિયા આપ્યા એમ માનશો. પીપા પાપ ન કીજીએ તો પુण्य किया 1000 और किसी का न लिया तो दिया 10,000. હવે વિદુરજી 36 વર્ષ યાત્રા કરવા માટે નીકળ્યા પણ હારે કાંઈ લીધું નથી. બસ એક કૌરવનું પુણ્ય હારે લીધું, બાકી કાંઈ લઈને નીકળ્યા નથી. આજે તો તમે જોજો લોકો યાત્રા કરવા જાય ને ત્યારે તો કેટલો વૈભવ હારે લેતા જાય. હવે બધાને રૂપિયા બહુ વધી ગયા ને. જૂના કાળની અંદર યાત્રા કરવા જવું ને એ અઘરું હતું. એટલે તમે જો યાત્રા કરવા જાય ને એના હાથમાં શ્રીફળ આપતા કે કદાચ પાછો નોય આવે. યાત્રા કરવા જાય છે કોઈક ગંગાના ઠેકાણે આમ કનકલ ક્ષેત્રમાં જગ્યા ગમી ગઈ ને બેહી જાય, હવે કદાચ પાછો નોય આવે. આજે તો માણસ છે ને બસમાં હજી ચડે ને કે બહુ થેલી અંબાવે ને ક્યાં કે આવતી પુણ્ય મેં આવી જઈશું. વહુ કે બાજી જાવ તો ખરા, ઠાકોરજી લાવે તો આ તમારું સન ઢાળ્યું. યાત્રા કરવા જઈએ ત્યારે ઘર કરતા વિશેષ સદકર્મ છે ને યાત્રામાં તો બહુ ઓછી વસ્તુ લઈને નીકળ્યા. આજે તો લોકો કેટલું તો ખાવાનું આન તેન લઈને જાય અને પછી ગઢડા જાય, ગઢડામાં મંદિરના દર્શન કરીને પછી બગીચામાં બેઠા બેઠા ઉખડી ગાંઠિયા પાછા બેઠા બેઠા મારીને તારી ખાય. ઘણા કે પછી કાં તારા દીકરીનું કઈ મેળ આવી ગયો કે જે એમનામ જ છે. યાત્રા કરવા જાઓ ને ત્યારે ઘર કરતા વિશેષ ભક્તિ કરવી જોઈએ, ઓછી જરૂરિયાત સાથે. યાત્રા કરવા જાઓ ને ત્યારે પ્રેમ આપો, પ્રેમ લ્યો, હૂંફ આપો, હૂંફ લ્યો. સામેવાળા માણસોને વિચાર આપો. ગામડાના લોકો એને મળતા મળતા એના સદવિચારો, સારા વિચારો સાંભળો. આપણે આગળ હોય એને આપો. આમ આપલે કરતા કરતા યાત્રા કરવા જાઓ ને ભગવાન ખુશ થાય. યાત્રાનો અર્થ જ એવો થાય પ્રતિકૂળ વિષયોમાંથી ઇન્દ્રિયોને હટાવી અને ભગવાનમાં જોડી દેવી, એનું નામ યાત્રા. વિદુરજી યાત્રા કરવા ગયા ને ત્યારે કૌરવનું પુણ્ય હારે લઈ ગયા. કૌરવનું પુણ્ય, એનું અપમાન, નિંદા આ બધી સહન કરેલી. આ સહન કરો ને તો નિંદા કરનારની ઉપર આપણું પાપ જાય અને એનું પુણ્ય આપણને મળે. એટલે યાત્રા કરીને માણસ પવિત્ર થવો જોઈએ. તીર્થોના પાણીમાં યશથી જબોળ્યા, તીર્થોના પાણીમાં અસ્થિ જબોળ્યા. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. મંદિરે મંદિરે ખૂબ હાથ જોડ્યા. એ જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. જોડેલા હાથ હવે છોડીને દોડીને પ્રભુ તણા કામે લગાડજો. અને જ્યારે યાત્રા કરવા જાઓ ને તો જે જગ્યાએ જાઓ ને એ જગ્યામાં દેવોએ જે કામ કર્યા હોય ને બેઠા બેઠા એનું ચિંતન કરવાનું. આજે તમે કોઈને પૂછો ક્યાં જઈએ એવા કે ડાકોર. કીધું એમ, ડાકોરમાં કેમ લાગ્યું? તો કે અરે બાપા કે ડાકોરના ગોટા 2 ખાવ તો તમારે જમવું જ ન પડે લ્યો. આપણને એમ થાય કે તું ગોટા ચડાવાઈ ગયો હતો કે યાત્રા કરવા ગયો હતો. હવે અત્યારે છે ને આ બધું એટલા બધા સાધનો થઈ ગયા ને એટલે રિટર્ન ટિકિટ લઈને માણસ 1 મહિનામાં 4 ધામની યાત્રા કરીને વયો આવે. પણ હવે હીરો ઘોઘે જઈએ પણ ડેલા જઈએ.
આ તો નથી, જો રૂપિયા હોય ને તો હેલિકોપ્ટર લઈને નીકળો ને અહીં દેવળિયાથી, તો સવારમાં 7 વાગ્યામાં નીકળો ને તો 8:30 વાગે ક્યાં તો સેતબંધુ રામેશ્વર ત્યાં નાહી લ્યો, અને ત્યાંથી 10-10:30 વાગો ને એટલે સીધા જગન્નાથ ત્યાં દર્શન કરીને પગે લાગો, અને ત્યાંથી હેલિકોપ્ટર ફેંકો ને એટલે સીધા 2-2:30 વાગ્યે સીધા કાશી વિશ્વનાથને પગે લાગો, ગંગામાં સ્નાન કરો, અને ત્યાંથી 3 વાગે પાછા ફેંકો ને ત્યાં સાંજે 6 વાગે ક્યાં ત્યાં દેવળિયામાં 4 ધામની એક દીપ યાત્રા કરીને માણસ પવિત્ર થવો જોઈએ. તમે જો એટલા માટે તો દાદાએ સરસ મજાના વૈદિક સંસ્કૃતિના સાધનો એને ઉટક્યા, જીર્ણોદ્ધાર કર્યા. યાત્રા કોનું નામ કહેવાય? માણસને મળતા મળતા એનો રામ જાગૃતિ કરતા કરતા ભગવાન પાસે જાઓ. આજે હજારો દીકરાઓ ભગવાનના છે ને ભગવાનને ભૂલીને જીવે છે. એને 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 બધાની યાદી આપતા આપતા તમે દ્વારિકા જાઓ ને, દ્વારિકાધીશ બહુ રાજી થાય. તમે વિચાર કરો, અહીંથી એક બાપાનો છોકરો સુરત રહેતો હોય ને, ગામના ઘણા છોકરાઓ સુરત રહેતા હોય, એમાં એકાદ ભાઈ સુરતથી આવે ને પછી એના બાપને મળવા જાય ને એના બાપને કે તમારા દીકરાને મળીને આવ્યો. એના બાપા કે આવો આવો, કે એના સમાચાર કયો, કેમ છે, શરીરમાં સારો છે ને? તો કે ના શરીરમાં તો બહુ સરસ, ધંધોય સારો હાલે છે, પણ કે હું જરાક એને કહેવા ગયો તો તું તારા બાપાને યાદ કરે છો કે નહીં? હમણાં ટપાલ લખી હતી, ફોન કર્યો તો કે એ મને ના પાડતો હતો, મેં હમણાં 15 દીથી ફોન જ નથી કર્યો. એટલે કે હું એની પર ખીજાણો કે ગમે એટલો ધંધો હોય તો તારા બાપાને ફોન ન કરવો જોઈએ. એના બાપા બહુ રાજી થાય કે લ્યો, એ કહેવાની જરૂર હતી તમારે, એ બહુ સારું કર્યું, લ્યો. ડોશીમાને કે શા બનાય, શા છોકરાને સમાચાર લઈને આવ્યો. હવે વિચાર કરો, ચાલુ બાપ છે ને એ છોકરાના સમાચાર લઈને કોઈ આવે તો રાજી થાય, એને ચા પાઈને મોકલે. તો આ વિશ્વ નિયંતા એના હજારો દીકરાઓ ભગવાનને ભૂલીને જીવે. હવે એને મળતા મળતા તમે દ્વારિકા જાઓ, ભગવાન કેટલા ખુશ થાય. યાત્રા કરવા જાઓ ને ત્યારે ઉપવાસ, ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવું, હાવ ભગવાનની નજીક. યાત્રા કરવા જાઓ એટલે કંઈ આડી અવળી ધ્યાન નહીં. ઘણા લોકો તો હરિદ્વારમાં જાય તો ત્યાં પાછા કે ગરમ કપડાં કે બહુ સસ્તા, જો પૈસા હોય ને થોડા ઘણા લાવીને અહીં વેચી દો ને તો યાત્રાનો ખર્ચ નીકળી જાય. આપણને એમ થાય તું ઠેઠ ન્યા ગયો તો તારા ભેજામાં આ વેપારી બુદ્ધિ નો ખસી નહીં. અમારે એક માજી હમણાં જાત્રા કરવા ગયા હતા, તમે 2 વાગ્યા ને 2 વાગ્યા એટલે માજીને કીધું કાં જઈએ એવા? તો કે આ ઉત્તર પ્રદેશ જઈએ. કીધું ક્યાં ક્યાં ફરી આવ્યા? તો ગોકુળ, મથુરા, વૃંદાવન, કાશી. કીધું એમ બહુ મજા આવી છે ને? તો કે હા. મેં કીધું વૃંદાવનમાં કેમ લાગ્યું? તો કે અરે હું ભાઈ કે વાત કરવી, વૃંદાવનમાં વાંદર્યું, ઓહો ખૂબ ભાઈ. આપણને એમ થાય કે માં તમે અહીંથી 2000 ખર્ચીને વાંદર્યું જોવા જ ત્યાં ગયા હતા. યાત્રા કરીને માણસ પવિત્ર થાવ. કેમ યાત્રા કરવી? વિદુરે સમજાવ્યું છો. ગામ પ્રયટનમ મેધ્ય વિવિક્તા વૃદ્ધિમ સદા પ્લુતો અગશયનો યવધૂત અલક્ષિત સ્વૈરવધૂત વેશો વ્રતાની ચેરે હરિદોષણાની. અવધૂતનો વેશ કોઈ ઓળખી ન કે અજાણ્યા માણસમાં ભગવાન જોવાના. અજાણ્યા પડખે ને પડખે રહેતો હોય ને એમાં ભગવાન હટ ન દેખાય, કારણ કે એના દુર્ગુણની આપણને ખબર હોય, આપણા દુર્ગુણની એને ખબર હોય. હવે આપણને એમ થાય કે રોજ મારા આંગણામાં એઠવાડ નાખી જાય, હવે એમાં ભગવાન કેમ જોવા? હાવ પાહે ને પાહે રહેતા હોય ને એમાં જલ્દી આમ ભગવાન, એટલે અજાણ્યામાં ભગવાન જોવા. એટલે અને પાછું શરીરને છે ને બિલકુલ સાદી જીવન, સાદું ભોજન, સાદો પોશાક, અને ભૂમિ ઉપર શયન કરતા લોકોને મળતા મળતા વિદુર ગયા યાત્રા કરવા.
તમે જો મહાપુરુષો યાત્રામાં જાય ને ત્યારે તીર્થ સ્થાન પવિત્ર થાય. અરે ગંગાની અંદર ભરદ્વાજ ઋષિ નામ આવે ને કે આ ગંગા 25 પગથિયા હામી હાલે. આ કાશી નગરી બનાવનારો છે ભરદ્વાજ. તમે કાશીમાં જાઓ ને જો 2 માણસને યાદ ન કરો ને તો તમારું કાશી જવું ફોગટ. એક ભરદ્વાજ ઋષિ અને એક દિયોદાસ રાજા. આ કાશી નગરી બનાવનારો 25 પગથિયા ગંગા હામી હાલે. કારણ કે એને એમ થાય કે બીજા બધા મારા પાપ નાખવા આવે ને આ મારા પાપને ધોવે. એક વખત છે ને પુંડરીક એના મા બાપને બેને કુષ્ઠરોગ ને જાત્રા કરવા લઈને નીકળ્યો. અને ઠેઠ બંગાળની અંદર છે ને કુરકુટ નામના ઋષિ હતા ને એના તપોવનમાં રાત રોકાણો. રાતે 2:30 વાગે પુંડરીક ધ્યાન ધરવા જાગ્યો. જાગીને જોવે ને કે 3 સ્ત્રી આમથી હાલી આવે કદરૂપ. બોલો પુંડરીક જોવે છે કે આવી કદરૂપ મહિલા કોણ હશે? પણ થોડીક વારે છે ને 3 સ્ત્રી ઓલી ધૂળમાં આલોટી ને રેતીમાં ક્યાં તો રૂપરૂપના અંબાર જેવી બની ગઈ અને 3 ફટ દઈને વીજળી જેમ વહી ગઈ. પુંડરીક મૂંઝાઈ ગયો કે પૂછ્યું નહીં કોણ હશે આ. બીજે દિવસે રાતે 2:30 વાગે જાગ્યો. હજી ધ્યાનમાં બેહવા જાય ને કે પાછી ઓલી 3 સ્ત્રી કદરૂપ આવી રેતીમાં આલોટીને રૂપરૂપના અંબાર થઈને વહી ગઈ. ત્રીજે દિવસે પુંડરીકે નક્કી કર્યું આજ તો પૂછી જ લેવું છે. એ 3 સ્ત્રી જવાની થઈને કે આડો ઉભો રહી ગયો. એને કીધું કોણ છો તમે? ત્યારે ઓલી મોટી સ્ત્રી હતી ને એમ બોલી કે તું અમને ઓળખતો નથી? તો કે ના. તો કે અમે 3 સગી બહેનો છીએ. મોટી મારું નામ ગંગા, આ મારી બેન યમુના, આ માં સરસ્વતી. તો કે તમે આવો ત્યારે કદરૂપ કેમ હો છો? તો કે હે દીકરા, 1000 માણસો કે અમારામાં નાવા આવે ને એના પાપ ધોઈ ધોઈને અમારામાં નાખે. હવે બધાના પાપ લઈ લઈને અમે કદરૂપ જેવા બની જઈએ. પણ અહીંયા કુરકુટ ઋષિ છે ને એ બહુ મોટું ભગવત કાર્ય કરે. એના પગની રજ અહીંયા પડી હોય ને એ રજમાં અમે આલોટીએ ને એટલે અમારા પાપ ધોવાઈ જાય. બેટ દ્વારકામાં છે ને દ્વારકાધીશની મૂર્તિ મનોહર, સ્વરૂપ અદ્ભુત, જોતા મન ન ધરાવે. કાશીનું મહાત્મય વિશેષ, એનો પ્રમુખ દેવ ભૈરવનાથ. વિશ્વેશમ માધવમ ધુંડીમ દંડપાણી આ કાશીના પ્રમુખ દેવ ભૈરવનાથ. કાશી જ્ઞાન ભૂમિ, અયોધ્યા વૈરાગ્ય ભૂમિ અને વ્રજભૂમિ પ્રેમ ભૂમિ અને નર્મદાનો કાંઠો એ તપોભૂમિ. રેવા તીરે તપમ કુરિયાત. આ નર્મદાનું જૂનું નામ છે રેવા નદી. એ તો બધાને આનંદ આપનારી હતી ને, નર્મદાથી હતી નર્મદા, એટલે એનું નામ નર્મદા પડ્યું. અને વિદુરજી આ બધા તીર્થોમાં ફર્યા. વિદુર તમે જુઓ કેટલા મહાન પુરુષ હશે કે ફરતા ફરતા રમણ રેતીમાં ગામ યમુનાને કાંઠે આવ્યા અને ન્યા આવતા તો પાગલ બની ગયા. એ રમણ રેતીમાં બેઠા બેઠા વિચાર કરે કદમના ઝાડ ઉપર ભગવાન ઊભા હશે, વાંસળી વગાડતા હશે અને ગાયુંને નામ બોલે, ક્યાં તો ગાયું દોડતી દોડતી આવતી હશે. હવે મારી જિંદગીમાં એવા દિવસો ક્યારે આવે કે હું ભગવાનના કામમાં દોડતો દોડતો જાઉં. બનવા પ્રભુને પ્યારો ગીત એના ગાજે, એ પ્યારો ગીત એના ગાજે. કરવાને કામ એના દોડી દોડી જાજે. કરવાને કામ એના દોડી દોડી જાજે. નિરપેક્ષ કામની અંદર ઉત્સાહ ટકવો એ બહુ અઘરો છે. નિસ્વાર્થ, આપણો સ્વાર્થ હોય ને તો આપણને ઉત્સાહ ટકે છે. નિસ્વાર્થ કામ હોય ને એમાં તમે જોજો ઉત્સાહ વાત વાતમાં ઓસરી બહુ જાય. હમણાં બધાને એમ કીધું હોય કે ગીતાના 5 શ્લોક પાકા કરે ને પંચાયત તરફથી 500 રૂપિયા દર મહિને.
તો બધા કે લાય લાય હું શીખી લઉં. પાછા કે તમારે ડોશીને આવડી ગયા છે, થોડા ઘણા અધકસરા છે પણ શીખી જાય છે. એટલે આજ પેલા વિદુરજી જેને એ કૃષ્ણ મિલન એને આંખ સામે બધું ચિત્ર અને જ્યારે પણ ભગવાનની હરિકથા સાંભળો ને ત્યારે બધી લીલાને આંખ સામે રાખો. અને આ બાજુ છે ને પ્રભાસની અંદર ઉદ્ધવને ભાગવત ધર્મનો ઉપદેશ કર્યો. અને ઉદ્ધવને કીધું તું બદ્રિકાશ્રમમાં જાતો કે મને એકલા જાતા બીક લાગે. એ વખતે ભગવાને એને ચરણ પાદુકા આપી અને કીધું ક્ષેત્રજ્ઞ રૂપે હું તારી સાથે જ છું. એને ચરણ પાદુકાને માથા ઉપર ધારણ કરી. અને હંમેશા છે ને બુદ્ધિમાં ભગવાનને બેહાડો, ઇન્ટેલેક્ચ્યુઅલ લવ, ભગવાન તરફ બુદ્ધિગત પ્રેમ વધારો. ખાલી તમને ભાવનાત્મક હોય ને ઇમોશનલ તો એમાં ધક્કો લાગે ક્યારેક માણસ બેહી જાય. એટલે બુદ્ધિગત પ્રેમ મસ્તકની અંદર આવી રીતના પાદુકા લઈ અને બદ્રિકાશ્રમ જવા નીકળ્યા. રસ્તામાં મથુરા આવ્યું ત્યારે એને એમ થયું કે આવ્યો જ છું તો હાલને વૃંદાવન ક્યાં આગું છે, યમુના મહારાણીના દર્શન કરું અને કોઈ લાયક મળે તો વાતું કરીશ. આમ કહીને ઉદ્ધવજી છે ને એ મથુરાથી જરા આમ ટન લઈને સીધા ગયા એ વૃંદાવન. રમણ રેતીમાં છે ને પેલા વિદુરજી ધ્યાનસ્થ બનીને બેઠા છે. આગેથી જોઈ ગયા કોક લાડકો દીકરો ભગવાનનો બેઠો લાગે છે, પણ નજીક ગયા ક્યાં તો ઓળખી ગયા કે અરે આ તો વિદુરજી છે. એ વિદુરજીએ પણ આંખ ખોલી કે હા મેં ઉદ્ધવ. સામાન્ય રીતે બે માણસ જ્યારે મળે ને ત્યારે 4 મિલે 64 ખીલે, બેયની 2 આંખ્યો એટલે 4 આંખ્યો, બેયના 32 દાંત એટલે 64 દાંત ખીલે, 10 આંગળા એટલે 20 રહે કર જોડ. પણ બે હરિભક્તો મળે ને ત્યારે બેયના 3.5 કરોડ રૂવાટા. હરિજન સે હરિજન મિલે તેથી 7 કરોડ 7 કરોડ રૂવાટા બેઠા થઈ જાય. આજ છે ને વિદુર અને ઉદ્ધવનો બંનેનો સમન્વય થયો, બંને મળ્યા એટલે બહુ આનંદ થયો. પેલી યમુના મહારાણીને 2 હરિભક્તો મળશે ને કંઈક ભગવાનની વાતો કરશે. 2 પંડિતો મળે ને તાર હામા હામી ભૂકે, 2 વેપારી મળે ને હામા હામી તાર બજાર ભાવની વાત